આ તરફ અમૂલની પ્રોડક્ટની ગુણવત્તા સામે સવાલ ઉઠાવનાર તબીબ સામે ફરિયાદ થઈ છે। ગાંધીનગરના ભાટની ડેરીના મેનેજરે ફરિયાદ નોંધાવી। ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઈ છે। રાજકોટના ડોક્ટર હિતેશ જાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ। હિતેશ જાની પર અમૂલ અંગે ભ્રામકતા ફેલાવવાનો આરોપ છે। જિગ્નેશ પટેલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જિગ્નેશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, વાત કરવામાં આવે તો જે અમૂલની પ્રોડક્ટો છે તેના બાબતે ભ્રામકતા અને લોકોને ગેરમાર્ગે દોરવા બદલ જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન લિમિટેડની જે અમૂલની બ્રાન્ડ છે તે બદનામ કરવા બદલ આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। સાથે જે મેનેજર છે તેને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં રાજકોટના ડોક્ટર હિતેશ જાનીએ યુટ્યુબ પર જે એક વિડીયો વાયરલ કર્યો હતો તેને લઈને આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। અને આ અંગે પોલીસે વધુ પુરાવા અને જે વિગત છે તે એકઠી કરી અને આ કેસમાં કાર્યવાહી છે તે પણ શરૂ કરી દીધી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।